ભક્ત પર કરી કૃપા શ્રી યમુને જુએસી. શ્રી યમુનાજીએ પોતાના ભક્તો ઉપર એવી અનુપમ કૃપા કરી છે કે ભક્તોના ઉદ્ધાર માટે તેઓ પોતાનું નીચ ગોલોકધામ છોડી પૃથ્વી ઉપર પધાર્યા છે અને બિરાજ્યા છે. તેમને પ્રભુની પ્રગટ લીલાના દર્શન કરાવ્યા છે. તેઓ બધા ભક્તો ઉપર પરમ કૃપા કરે છે. જેઓ શ્રી યમુનાજીને જાણીને અનન્યતાથી તેમના ચરણ પકડીને રહેશે તેવા ભક્તોને અલૌકિક દેહ અને ગુણોનું દાન શ્રી યમુનાજી કરે છે. એક જીભથી તેમના કેટલા ગુણો કહું. જેમ શાશ્વત કલ્પમાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી નિજ ભક્તો પર કૃપા કરી તેમનો ઉદ્ધાર કરવા અને પોતાના સ્વરૂપાનંદનું દાન કરવા ભૂતલ પર અવતાર ધારણ કરી પ્રગટ થયા, તેમ શ્રી યમુનાજી પણ ભક્તો પર કૃપા કરવા ગોલોકધામમાંથી પૃથ્વી ઉપર પધાર્યા. પૃથ્વી પરની તેમની પ્રગટ લીલાનો અનુભવ ભક્તોએ કર્યો છે. શ્રી યમુનાજીએ પૃથ્વી પર પધારવા માટે અવર્ણનીય શ્રમ કર્યો છે. કલિંદ પર્વતથી વ્રજનું અંતર સેંકડો માઇલનું છે. પર્વત પ્રદેશની ઉબડખાબડ ભૂમિ છે. મેદાનોમાં વન પ્રદેશ છે. આવા પ્રદેશોમાં થઈને શ્રી યમુનાજી વ્રજમાં પધાર્યા છે. શ્રી ઠાકોરજી માટે લીલા સ્થળી સિદ્ધ કરવા અને સુખ આપવા પધાર્યા છે. નિત્ય લીલામાંથી વિખૂટા પડેલા જીવોને પોતાના ચરણારવિંદમાં ખેંચી લાવી તેમને સનાથ કરી આ જન્મમાં જ શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ કરાવી આપી તે તેમનો હેતુ છે. શ્રી યમુનાજી પણ ભક્તોનો વિયોગ સહન કરી શકતા નથી, એટલે શ્રી યમુનાજી સામે પગલે ભક્તો પાસે પૃથ્વી પર દોડી આવ્યા છે. નંદદાસજી કહે છે કે જે ભક્તો પર કૃપા કરીને શ્રી યમુનાજીએ તનુ નવત્વનું દાન કર્યું તે ભક્તોના તન મન અલૌકિક બની ગયા. શ્રી યમુનાજી જે પરમાર્થ કરે છે તે નિરપેક્ષ છે. પોતાના કોઈ સ્વાર્થ કે સુખ માટે પરમાર્થ કરતા નથી, એટલે તેમનો પરમાર્થ કૃપા સ્વરૂપનો છે, માટે તેને પરમ પરમાર્થ કહ્યો છે. નંદદાસજી પોતાના અનુભવના આધારે આપણને શિખામણ આપે છે કે તમે પણ શ્રી યમુનાજીના સ્વરૂપને જાણીને દ્રઢતાપૂર્વક તેમના ચરણારવિંદ પકડી લેશો તો તમને પણ શ્રી યમુનાજીની કૃપાથી અલૌકિક સેવા ઉપયોગી દેહ અવશ્ય પ્રાપ્ત થશે. આ જન્મમાં આ જ દેહથી સાક્ષાત શ્રી ઠાકોરજીના દર્શન અને તેમની લીલાઓનો